અંદર ફટાફટ કામ કરી લીધું ને હવે ઠામ ધોવા બેહું. દક્ષા ભાભી કરાડી નાખે. હું થયું દક્ષા ભાભી? જોઈ રહ્યો મને શું પૂછો? આવી ભાવી રમભાઈ પૂછો એને. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં જો ચા ને પરોઠું ખાઈ લીધું. મેથીવાળું પરોઠું બનાવ્યું હતું તે મારે તો એક ખાવું હોય તે ખાય ને અવતાર્યા બહાર. હું ને પીયું ને શિવું ને રમવા. જો પ્રિયલ અહીં રમે. પ્રિયલ આમ તો જો તો એ જોતી એ નથી ને શિવું જો અહીંયા અમારે કે પતંગ ઉડાડવી નહીં. અત્યારે મેં પવન છે તે પતંગ ઉડે છે? પવન નથી ને તો પછી દોર વેટી લે. પછી બપોર પછી ને પવન નીકળશે ને તો અહીંયા આપણે ઉડાડીશું. હો ને જય શ્રી કૃષ્ણ તો કર દે મારો દીકરો. શિવું મજામાં છે. તું સવારમાં ઉઠીને શું કરતી હતી? આજ વેલી ઉઠી ગઈ હતી ને? પછી મામા પાસે રમવા આવી ગઈ હતી નહીં? સવારમાં મામા પાસે રમવા આવી ગઈ હતી. શિવન પીયું બે વેલી ઉઠી ગઈ હતી. હા શું કરે તું? એમ રમાય ધૂળવેથી જોતા તારા હાથ થઈ ગયા. હે જોતા હજી ચોટી નતું આવી પીયું. હે હવે ચોટી વાર લેવી ને? પછી ખેતરમાં રમવા ગયા તા એમ જાવું તારે? કાલ તું વાર રમવા ગઈ હતી ઓલા પાણા માથે બેહવા એમ જાવું? પતંગ? હા હાલો પતંગ ઉડાડીએ. ધૂળ મૂકી દે. હા બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો આજે હું એકલી આવી ગઈ. પ્રિયલ બપોર પહેલા વિડીયો ચાલુ કરી દીધો હતો. અટાણે પ્રિય છે ને વાઈન ફૈયા પાસે રમે. ઢીંગી લઈને હિચકાવે ને શિવું ત્યાં રમે. મારી ઓલી ઓઢણી લઈ કાળી વાળી ને ત્યાં રમે છે. ભલે ત્યાં રમે. તે ઘડીક વાર તો ફંડા કરતી હતી. એટલે કે લેસન કરવું ને ચોપડી જોઈએ ને ડેલે રમ્યું ને એવું બધું કર્યું ને હું અંદર કામમાં હતી. એટલે હે ને 10 વાગી ગયા. સવારે હીરામણમાં કર્યા હતા જે મેથી વાળા ને પાલકના થેપલા બનાવ્યા હતા. ચા ને થેપલા ને હીરામણ કરી લીધું ને અંદર ફટાફટ કામ કરી લીધું ને હવે ઠામ ધોવા બેહું. ને મારા મીરા હે ને જો હું એમ બારોબાર આવું ને એટલે એને એમ કે મને નાખવા આવે. એને જઈ ગદપ નાખી હતી પેલા પપ્પાએ વાઢીને ને ખાણે મૂક્યું હતું ઓલામાં ટોપડીમાં એનું ખાવાનું દઈ દીધું. તો એ મને દેખાને એટલે એમ થાય કે નાખવા જ આવે ઘરાર આવે. હવે જો અમારી મીરા હે ને થોડીક મોટી થઈ ગઈ ને હવે તો ગાય હમણાં એક દીધા ફંદા કરે. હવે જાવું છે. હવે દૂધ લેવું પડશે. એટલા સુધી દોવા દીધી વાંધો ન આવ્યો. દક્ષા ભાભી કરાડી નાખે. હું થયું દક્ષા ભાભી? પણ થયું હું ઈ તો બોલો તો ખરી તમે. એ મુંગારીઓમાં ને હું થયું કયો કેહો તો ખબર પડશે ને. હું છે ન્યા કયો ને? સાપ. અરે હરપ તો નીકળતા હોય એમાં હું એટલે તમે બી ગયા. હા ઉતારો હવે. મારે માથે પડ્યો. હે કેમ કરતા? તમે ન્યા શું કરતા હતા? હું ને ઠામ ધોતી હતી ને તો ઉપરથી મારા માથે પડ્યો. ક્યાં મને દેખાડો. જોઈ રહ્યો મારો હાથ ચડી ગયો. તમને શું આવે? તમે આનાથી બીવ તો હાલો આમ મારા ભેગા હાલો. આ ઘોરા કો મારાથી બીક લાગે ને? તમે હજી ન થઈમ છે. આ ખોટો હરપ છે ને આ તમારી માથે પ્રેન્ક કર્યો ને કેન્યા પ્રેન્ક કર્યો તમને ખબર છે? કેન્યા પ્રેન્ક કરવા વાળા જોવા આવી બા. અહીંયા હોતા તમે આવા પ્રેન્ક કરવાના હોય? મારો હાથ ચડાવી દીધો. હાવ એવી બધી બી ગઈ તું? હજી બીવાની કરે.
એ હવે તમે બે બાધોમાં ને અમારા બેયનો જ પ્લાન હતો કે તમારા ઉપર આનો પ્રેન્ક કરીએ ને આલ્યો આ ખોટો હરપ પકડો. કોઈ આ હરબ ના કોણ લઈ આવ્યો હોય કયો? મને શું પૂછો? આવી ભાવી રમભાઈ પૂછો એને. હાલો તો જો પ્રેન્ક આપણે બહુ કરી લેતો ને આવો પ્રેન્ક લગભગ આપણે દક્ષારે કોઈ દી કર્યો ને એટલે દક્ષાને થોડીક વધારે ખીચ ચડી ગઈ. દક્ષા કિરણ ને પૂછતી હતી કે કોણ લઈ આવ્યું આ હરપ. તો પ્લાન તો અમારા બેયનો જ હતો, મારો ને કિરણનો, કારણ કે આવો વિડીયો આપણે કોઈ શૂટ નતો કર્યો એટલે આજે પછી મને 2 દી પહેલા જ વિચાર આવ્યો કે કંઈક એવો વિડીયો બનાવીએ. પણ એના માટે છે ને આપણે દક્ષાને પહેલા કહી દઈએ ને તો એને ખબર પડી જાય એટલે એ આવા એક્સપ્રેશન ન આપી હગત. એટલે પાછું મોકે શું થયું કે હમણાં અમારે અહીંયા શોપિંગ કરવા જવાનું હતું. તો એ બજારમાં ગયા ને આપણે હમણાં અહીંયા ત્યારે એક આ ખોટો હરપ અહીંયા હું દેખી ગયો હતો એટલે મેં લઈ લીધો અને કિરણને કહી દીધું કે આ રીતના વિડીયો બનાવવો ને તે આ એક સાપ છે ને એ તો તારા પર્સમાં નાખી દે. દક્ષાને સાચવવા દે ને તો એને ખબર પડી જાય કે આ કઈક એટલે અમને બેન ભાઈ સિવાય કોઈને ખબર નથી કે આ લીધો છે. એટલે ઘરે કોઈને કીધું જ નતું. મેં સીધે અહીંયાથી લઈને કિરણને જ આપી દીધો હતો. પછી અત્યારે દક્ષા છે ને સીધી ઠામ ધોવા વહી ગઈ હતી એટલે મને એમ થયું કે હાલો અત્યારે જ કરીએ. કિરણને મેં સમજાવી દીધી આમ કરવાનું છે. પછી કિરણ હતી ને દક્ષા તો હું નીચે જઈને ઠામ ધોતી હતી ને એટલે હું છાના મને હતાઈ ને વાં વયો ગયો તો મોટર ચાલુ કરવાનું આપણું છે ને એની પાછળ. ત્યાંથી મેં દક્ષાની ઉપર હરપ ઘા કર્યો. બીજું કોઈ જઈરું નહીં તમને હરપ નું? બીજું કોણ ચડે? તમારા ઉપર હરપનો પ્રેન્ક બીજા કેના ઉપર કરવાનો હોય? બીજા ઉપર થોડું મારી ઉપર તો કરવાનો હોય. આખા ઘરમાં બીજા કિરણબેન ઉપર કરાય, મારા ઉપર ન કરાય. પણ ખરેખર તો સ્વાસ્થ્ય ચડી ગયો તો ને. અમારો પ્લાન અમારો હતો. સ્વાસ્થ્ય ચડી જાય ને હરપ કોઈની માથે પડે તો કિરણ આ ઓલી આપણે એક્ટિંગ કરવાનું કહે ને તો ન થાય. આ બધું અચાનક રિયલ થયું ને એટલે સારા એક્સપ્રેશન આવી ગયા. ગમે પ્રેન્ક છે ને કોઈને જેની માથે કરવું એને પેલા ખબર કઈ ન પડવા દેવાય તો એ ન કરી શકે. હા ઓલું હું જઈએ અહીંયા સાપ ઓલું કરવા જો વાં ગયો તો ને એ દક્ષાનું ધ્યાન નતું એટલે મેળ આવી ગયો. નકર દક્ષા જો સમજી ગઈ હોત ને કે આ બહાર આટો મારવા નીકળ્યા હતી તો એને ખબર પડી જાત કે આણીએ જ કર્યું. સાના મને આવ્યા હતી એટલે ખબર ન પડી. કરવાનું દક્ષ બાપી ધ્યાનમાં છે. તને કેવો લાગ્યો પ્રેન્ક? કેવો લાગ્યો તો કે મજા આવી થોડીક કે ન આવી? મજા પછી મજા નીકળી ગઈ થોડીક વાર તો. બીજું શું હવે થઈ ગયું. સાપ એટલે બીક તો લાગે ને. લાગે હવે દક્ષા નજરમાં રાખીએ કે હવે આ કઈ આટીમાં આવે. હવે એ મારા ઉપર કઈક પ્રેન્ક કરી છે. મારે કઈક ધ્યાનમાં રાખવું જોઈએ ને કઈક કરવું તો જોઈએ. અહીંયા વળી તું ને ત્યાં નણંદ ભાભી ઓલું કરી લે. અમે હપી જાવ અમારે કઈક ગોઠવવું તા ખરી. હાઈસન ધ્યાન રાખજો. કઈ કુટુંબ હાઈસન પડશે તો એમ થાય નહીં કે પ્રેન્ક કરે છે. તો હાલો જો આવો હતો આજે અમારો દક્ષા ઉપર પ્રેન્ક. આ પ્રેન્ક તમને કેવો લાગ્યો? કઈક આવું અલગ કરીએ ને તો બધાની મજા આવે ને જોવાની. તો બસ જો વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો ને મળશું હવે આપણે પાછા એક નવા પ્રેન્ક નહીં નવા વિડીયો આવે. કાઈ તો નવો પ્રેન્ક તો દક્ષા કઈ અમારા ઉપર કરે મને ખબર નથી. આપણે હું વાડી વિસ્તારીએ તો સાપ કે કઈ તો નીકળતો નીકળતો તો રાતે બતાવ્યો હતો. એટલે બીક તો લાગે ને. બીક તો લાગે છે ને. ઉપરથી પડ્યો હોય તો થોડી ખબર હોય કે સાચો પડ્યો ખોટો. હા એ તો ઝાડવા ઉપર તો અચાનક ગમે એ માથે પડે ને સાચું હોય ખોટું એટલે તઈ જોવાનું સાચું છે ખોટું ભાગાણી જ ઉપડે અહીંયાથી. પછી એ ઘણી વખત જો ચકલા ખિસકોલા હોય શેકલા હોય તો સાથે હોય કઈ નક્કી ન હોય ઉપરથી તો હવે કે પડે. હવે તો ઠામ ધોઈ આવી ને કે પાછો સાપને બીક લાગે તમને ભેગા લેતી જાય. તો માથે પડે તો સારું ને તો હમણાં કે હવે તમે ધોઈ નાખો. એમ નહીં આપડે બે જઈએ સમજો આવી ધોવા લાગજો પછી જે કેની માથે પડે પછી કોઈ માથે ન પડે. આપડે બે હોય તમારી માથે પડે તો તમે શું કરે? તો કોઈ માથે ન પડે. એમની અચાનક પડે તો શું કરો પડે તો હવે થાય ત્યારે ખબર પડે. તમે ભાગે બીજું કઈ ના થાય. મારું તો જોઈ લીધું તો મેં હાલો તો બહુ જો મસ્તી મજાક થઈ ગઈ.
હવે આપણે નવા વિડીયોમાં મળીએ પાછા. ત્યાં સુધી બધાને નાના થાય શું મજા આવી? ઈ છે ને કેમ ભાગી હતી? ઈ હું ને ભાઈ કરતા હતા ને બધું આ પ્લાન પોતે ઘરની કયું ને હામું હામું જોતી હતી ને મામી રાડ નાખીને ભાગ્યા ને તો વાહા લગણી કરીને ભાગી ને મજા આવી ગઈ. એને બધી ખબર હતી ને અમાર પ્રિયલ છે ને હોતી ઈ હુતી ને તો વિડીયો જો હતો અહીંયા એવા હાટું બેઠવું કે છોકરા છે ને એને પછી આનાથી બીક લાગે એટલે હું કા બપોરે હુતી હોય ને તે ભાઈ ને બધા હુતા હોય ને તો અહીંયા પ્લાન કંઈક કરશું. એટલે કયું ના લગભગ 3 વાગ્યા મોર ના 3:45 થયા. હવે 4 ટાઈમ થઈ ગયો. સવા કલાકથી અમે આમ ને આમ હાલો હવે હું મારું કામ કરવાનું છે. હવે ઠામ જોઈ લે, હવે ખરાબ નહીં પડે. હવે નહીં પડે.